દોસ્તો, છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં દક્ષિણ ગુજરાતને છોડીને ધોરણ 1 થી ધોરણ 10ના બાળકો, વાલીઓ અને શિક્ષકો સાથે જમીની સ્તર ઉપર રહીને ચર્ચા વિચારણા કરી અને એ જાણવાનો પ્રયત્ન કર્યો આ દરમિયાન અને આ પહેલાં સરકાર દ્વારા જે શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી તેનાથી બાળકોને શિક્ષણમાં લાભ થયો કે નહીં. અત્યારે આ મુદ્દો અસ્થાને હોય તેવું લાગે છે, એટલે એની હાલ ચર્ચા નથી કરતા. પરંતુ 15 દિવસ પહેલાં સરકારે ધોરણ 10માં માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું. આ નિર્ણય ખૂબ જ ઉતાવળિયો હોય તેવું લાગે છે, કારણ કે જો સરકારે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરીને આ નિર્ણય લીધો હોત તો બીજા જ દિવસે તેઓ જાહેર કરી શક્યા હોત કે મૂલ્યાંકન કઈ રીતે કરવું, ધોરણ 11માં પ્રવેશ કઈ રીતે આપવો, ડિપ્લોમાની અંદર પ્રવેશ કેવી રીતે આપવો. પણ આવું બન્યું નહીં. સરકારે એક સમિતિનું ગઠન કર્યું અને નક્કી કર્યું કે સમિતિ નક્કી કરશે કે મૂલ્યાંકન કેવી રીતે કરવું. જો સમિતિ બાળકોના ભૂતકાળમાં કરેલા પ્રદર્શનને લક્ષ્યમાં રાખીને મૂલ્યાંકન કરશે તો કેટલાક બાળકોને નુકસાન જવાની ખૂબ જ શક્યતાઓ રહેલી છે. કારણ કે કેટલાક બાળકો એવા હોય છે કે જેઓ ફક્ત દશેરાના દિવસે જ ઘોડું દોડાવવામાં માનતા હોય છે. એટલે કે ધોરણ 8 અને 9માં એવરેજ રહેલા બાળકો બોર્ડની પરીક્ષામાં ખૂબ મહેનત કરીને સારા માર્ક્સ લાવે તેવા અસંખ્ય ઉદાહરણો છે. જ્યારે તેની સામે કેટલાક એવા પણ બાળકો છે કે જેઓનું ઘોડું દશેરાના દિવસે જ દોડતું નથી હોતું. જેમ કે સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ નિર્ણાયક મેચમાં જ હારી જાય છે. હવે પ્રથમ કોરોનાની લહેર જ્યારે આવી ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવી અને શિક્ષકોને પેપર જોવા જવું. આ દરમિયાન બાળકો અને શિક્ષકોની મનોસ્થિતિનો અભ્યાસ કરેલો અને ત્યારે એવું લાગ્યું કે આવી પરિસ્થિતિની અંદર કોઈક બીજો વિકલ્પ શોધવો જોઈએ. અને આ બીજો વિકલ્પ અમે તે સમયથી શોધતા આવ્યા છીએ અને એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. આમાં એવી રીતે પરીક્ષા લઈ શકાય કે આ પરીક્ષા ઓનલાઈન હશે, બાળકો વર્ગખંડમાં આવશે, દરેક વર્ગખંડની અંદર 25 જ બાળકો હશે કે જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે. એક કેમેરો મૂકવામાં આવશે. જ્યારે પરીક્ષાનો સમય થશે, પરીક્ષાનો સમય 8 થી 9:15નો હશે. ગુણાંક તમામ પેપરોનું 100 માર્ક્સનું રહેશે. પરીક્ષાનું પેપર MCQનું હશે. ગુણ ભારાંક 35% ઉત્તમ વિદ્યાર્થીઓ ક્લિક કરી શકે તેવું, 35% એવરેજ વિદ્યાર્થીઓ ક્લિક કરી શકે તેવું અને 30% જેઓ ફક્ત ધોરણ 10ને લક્ષ્યમાં રાખીને જ કામ કરતા હોય પાસ થવા માટે, તેઓને લક્ષ્યમાં રાખીને એક 100 માર્ક્સનું પેપર સેટ કરવામાં આવશે. હવે જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે તેમાં તમામના પેપર અલગ અલગ હશે. એટલે કે ગુજરાતી વિષય એનો એ જ રહેશે, પણ આનું MCQ 1 થી 100 જોવામાં આવશે તો એ બીજાની અંદર જોવા જશે તો એ પ્રમાણેનું નહીં હોય. પેપર સ્ટાર્ટ કઈ રીતે થશે? દરેક બાળકોને એક યુનિક નંબર આપી દેવામાં આવશે. 8 વાગશે એટલે જે સુપરવાઇઝર ઊભા છે તેમના ઉપર એક OTP આવશે. આ OTP બાળકોને આપવામાં આવશે. એ લેપટોપ કે કોમ્પ્યુટરની અંદર OTP એન્ટર કરશે એટલે એ પેપર ખુલી જશે. એ પેપરની અંદર એમનો એક જે યુનિક નંબર આપવામાં આવે છે એ એન્ટર કરશે એટલે એ લોકો MCQ જે પેપર છે તે સોલ્વ કરી શકે. હવે 100 ક્વેશ્ચન છે
અને સમય તેમની પાસે ફક્ત 75 મિનિટનો છે. તો સમય ન બગાડી અને તે આગળ વધતા હોય અને પોતે MCQનો જવાબ આપવાનો પ્રયત્ન કરશે. હવે સમય બચે છે તો જે એટેમ્પ નથી કર્યા તેના માટે શું? તો જે એટેમ્પ નથી કર્યા તેના ઉપર જ્યારે ક્લિક કરશે ત્યારે એક લાલ કલર આવી જશે કે જેના કારણે એને બધા એટેમ્પ કરી નાખ્યા, ત્યારબાદ સમય વધે તો તે ફરી એટેમ્પ કરી શકે. હવે જ્યારે બાળક બધા જ એટેમ્પ કરી અને સબમિટનું ઓપ્શન દબાવશે તો તરત જ બાળકને તેનું રિઝલ્ટ મળી જશે. એટલે કે શિક્ષકોએ પેપર જોવાની કોઈ જ તકલીફ પડશે નહીં ને બાળકનું રિઝલ્ટ ઓટોમેટિકલી તૈયાર થઈ જશે. જેમ આપણે આધાર કાર્ડની પ્રિન્ટઆઉટ ગમે ત્યાં આપણે કઢાવી શકીએ છીએ તેવી જ રીતે બાળક પોતાના રિઝલ્ટની પ્રિન્ટઆઉટ કઢાવી શકશે. હવે સવારે 8 થી સવા 9 વાગ્યાનો પેપર રહેશે અને સાંજે 4 થી સવા 5 વાગ્યાનો. આ બંનેના સમયગાળા દરમિયાન જે ક્લાસરૂમમાં બાળકો પરીક્ષા આપવા બેઠા હતા તેને સેનેટાઈઝ કરી નાખવામાં આવશે. એટલે કોરોનાની જે ભય રહે છે તે ઘણો ઓછો થઈ જાય. બીજું, શિક્ષકોને પણ પેપર જોવા કે રિઝલ્ટ તૈયાર કરવાનું આમાં રહેતું નથી. હવે આ પદ્ધતિની અંદર બે વસ્તુઓનો પ્રશ્ન સરકારની ધ્યાનમાં કદાચ આવે. પહેલો પ્રશ્ન, આટલા કોમ્પ્યુટર અને લેપટોપ કેવી રીતે વ્યવસ્થા કરવી, અને બીજું, ગણિતના વિષયનો કેવી રીતે પેપર લેવામાં આવે. આ બંને પ્રશ્નોનું સોલ્યુશન અમારી પાસે છે. જો સરકાર ઈચ્છશે, બાળકો, વાલીઓ અને શિક્ષકોની ઈચ્છા હશે તો સરકારને સહકાર આપવાની संपूर्ण तैयारियों છે. हाय गाइस, हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना भूलिएगा मत. थैंक यू.